હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરવી છે ચેપ્ટર નંબર ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. નિવસન તંત્રની અંદર મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચર્સની અંદર ઉત્પાદકતા વિશે જે છે વાત કરી ચૂક્યા છીએ. પ્રાથમિક ઉત્પાદકતા ની અંદર આપણે જીપીપી અને એનપીપી વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરવી છે અમુક જે છે એ કી પોઈન્ટ્સ વિશે. કી પોઈન્ટ્સની અંદર પ્રથમ વાત કરીએ તો મિત્રો કોઈ પણ નિવસન તંત્ર જે છે એટલે કે નિવસન તંત્રની સીમાઓ સમગ્ર જુદી હોતી નથી. તે એકબીજા પર પથરાયેલ હોય છે અથવા તો બીજા શબ્દોમાં આપણે કહીએ ઓવરલેપ થયેલ હોય છે. શું કહીએ છીએ? ઓવરલેપ થયેલ હોય છે. હવે મિત્રો કોઈ પણ નિવસન તંત્રની અંદર જે એની સીમાઓ છે એ સમગ્ર રીતે જુદી નથી હોતી. એકબીજા ઉપર જે છે એમનો આધાર છે, એકબીજા ઉપર જે છે પથરાયેલી છે. કારણ કે એક જ પ્રાણીના ઘણા બધા શિકારી હોવાને કારણે આવું થતું હોય છે. બરાબર. બીજી આપણે વાત કરીએ કે કુદરતી નિવસન તંત્ર. બે પ્રકારના નિવસન તંત્ર હોય, એક કુદરતી હોય ને બીજું કૃત્રિમ હોય. કુદરતી નિવસન તંત્ર જે છે એની અંદર ખૂબ જ વધારે સ્થિરતા, જેને આપણે કહીએ ઉચ્ચ સ્થિરતા દર્શાવે. જ્યારે કૃત્રિમ નિવસન તંત્રમાં આ સ્થિરતા કેવી હોય? ઓછી હોય. એનું કારણ શું? તો કે જાતિ વિવિધતા. કોઈ પણ કુદરતી નિવસન તંત્રની અંદર મિત્રો જાતિ વિવિધતા એટલે કે વધુ જાતિઓનો વસવાટ કુદરતી નિવસન તંત્રમાં હોય. એને કારણે એ શું છે? સ્થિર હોય. જ્યારે કૃત્રિમ નિવસન તંત્રની અંદર જાતિ વિવિધતાનું પ્રમાણ દાખલા તરીકે ઓછું હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ કૃત્રિમ નિવસન તંત્રની અંદર તો એક ચોખાનું ખેતર, તેની અંદર એટલી બધી જાતિઓ નહીં હોય. એની સરખામણીએ કુદરતી નિવસન તંત્રની અંદર તમે એક જંગલ વિશે વાત કરી શકો, એક ખાબોચિયા વિશે વાત કરી શકો તો એ સ્થિર હશે. બરાબર. જ્યારે અહીંયા જાતિની વિવિધતા ઓછી, અહીંયા જાતિની વિવિધતા કેવી હોય છે? વધુ. અહીંયા વધુ પ્રમાણમાં કુદરતી નિવસન તંત્રમાં વધુ જાતિઓ, કૃત્રિમ નિવસન તંત્રમાં ઓછી જાતિઓ. કારણ કે આ કુદરતી છે માટે. ત્રીજો પોઈન્ટ આપણે વાત કરીએ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રાથમિક ઉત્પાદકો એટલે કોણ? વનસ્પતિ. શું કરે? તો કે સૂર્ય ઉર્જાનું શોષણ કરે અને એનું શેમાં? અને તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે. તેનું કઈ ઉર્જામાં? રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. માટે એમને શું કહેવામાં આવે? રૂપાંતરકો તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? એમને રૂપાંતરકો તરીકે આપણે ઓળખીએ છીએ. કોને? વનસ્પતિને. બરાબર. ત્યાર પછી આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ કે વિઘટકોની અંદર બેક્ટેરિયા અને ફૂગનો મિત્રો સમાવેશ થાય છે. આ વિઘટકો જે છે ખનિજ ચક્રના ચક્રીયકરણ
અગત્યનો ભાગ ભજવે છે? શા માટે? કારણ કે વિઘટન કરી અને કોઈ પણ જે મૃત પદાર્થ હોય એને કઈ જગ્યાએ, તો કે જમીનમાં જે છે એમને ભેળવી દેશે માટે મિત્રો. હવે તો તેથી વિઘટકોની હાજરી, કોની હાજરી? વિઘટકોની હાજરી નિવસન તંત્રના સ્થાયિત્વ માટે અને જાળવણી માટે, નિવસન તંત્રને સ્થાયી બનાવવા અને એમને જાળવવા માટે જે છે એ શું છે? જરૂરી છે. જો એવું નહીં બને મિત્રો, હવે પહેલી વસ્તુ, કારણ કે વિઘટકો શું કરે કે ખનિજોને જમીનમાં ભેળવે, હવે ત્યાંથી વનસ્પતિ એમનો ઉપયોગ કરે, એટલે સ્થાયિત્વ અને જાળવણી માટે તેઓ ખૂબ જ જરૂરી છે. હવે એક નવા મુદ્દા વિશે આપણે વાત કરીએ. નિવસન તંત્રના બે મુખ્ય કાર્ય છે. નિવસન તંત્રના બે મુખ્ય કાર્યો. આ બે કાર્યો કયા? આ બે કાર્યોની અંદર આપણે વાત કરીએ તો પ્રથમ કાર્ય જે છે એ છે ઉર્જા પ્રવાહ. ઉર્જાનું એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર રૂપાંતરણ કરવું અથવા તો લઈ જવું. અને બીજું પોષક ચક્ર દ્રવ્ય. પોષક દ્રવ્યોને આગલા સ્તરની અંદર લઈ જવું જે છે એ મહત્વનું છે. આગલો પોઈન્ટ વાત કરીએ આપણે કે નિવસન તંત્રને પણ, નિવસન તંત્ર જે છે એને પણ થર્મોડાયનેમિક્સનું, આપણે વાત કરી ગયા મિત્રો થર્મોડાયનેમિક્સનો નિયમ, અથવા તો એને આપણે કહીએ ઉષ્મા ગતિશાસ્ત્રનો નિયમ. આ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એમને પણ લાગુ પડે છે. એટલે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. આ નિયમ નિવસન તંત્રને પણ લાગુ પડે છે. ત્યાર પછીનો મુદ્દો, સામાન્ય રીતે વિઘટકો વિઘટકોની અંદર કોનો સમાવેશ થાય? ફૂગ, બેક્ટેરિયાનો, બરાબર. તેમનો આહાર શૃંખલામાં સમાવેશ નથી કરાતો, આહાર શૃંખલામાં સમાવિષ્ટ નથી. પરંતુ તેમને છેલ્લા પોષક સ્તરમાં સમાવવામાં આવે છે, પરંતુ તેમને છેલ્લા પોષક સ્તરમાં સમાવવામાં આવે છે. બરાબર મિત્રો. નેક્સ્ટ વસ્તુ વિશે વાત કરીએ કે સંખ્યા નિવસન તંત્રની જૈવિક ક્ષમતા સૂચવે છે. આગળ પણ વાત કરી ચૂક્યા છીએ મિત્રો. સંખ્યા જે છે એ નિવસન તંત્રની જૈવિક ક્ષમતા સૂચવે છે. જૈવ ભારનો પિરામિડ નિવસન તંત્રનો ઊભો પાક, નિવસન તંત્રનો શું? ઊભો પાક. જ્યારે ઉર્જાનો પિરામિડ નિવસન તંત્રની ઉત્પાદકતા સૂચવે છે.
મારા ખ્યાલ પ્રમાણે આ વાક્ય જે છે મિત્રો મોસ્ટ આઈએમપી છે. એવું એટલા માટે કારણ કે અહીંયા ત્રણેય વસ્તુ આપી છે કે સંખ્યાનો પિરામિડ એ નિવસન તંત્રની શું સૂચવે છે? જૈવિક ક્ષમતા. એટલે પ્રાણીઓની સંખ્યા એ શું છે? જૈવિક ક્ષમતા છે. બીજું, જૈવ ભારનો પિરામિડ શું છે? કે ટોટલ જે જૈવ ભાર જે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું છે એ આગળ જે વહેતો થાય છે એ નિવસન તંત્રના એના આપણે શું કહીએ છીએ? ઊભા પાક તરીકે. કાલે વિડીયો લેક્ચર્સની અંદર આપણે છેલ્લે આ વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. અને ઉર્જાનો પિરામિડ એ શું સૂચવે છે? નિવસન તંત્રની ઉત્પાદકતા સૂચવે છે મિત્રો. હવે એક છેલ્લું વાક્ય વિશે વાત કરી અને આપણે નવો પોઈન્ટ આજે જે છે એ શરૂ કરીશું. એનપીપી એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, બરાબર, જેને આપણે કેવી કહીએ છીએ? ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા. બરાબર, એ શું છે? વિષમપોષી માટેનો જૈવભાર છે. હા મિત્રો, એનપીપી એટલે ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા, જેને આપણે શું કહીએ? જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. હવે એમાંથી કઈ રીતે આપણે તો કે જીપીપી માઇનસ આર બરાબર એનપીપી, બરાબર. એટલે કે વનસ્પતિઓએ કરેલ કુલ ઉત્પાદનમાંથી શ્વસન દરમિયાન વાપરવામાં આવેલ ઉર્જા બાદ થઈ જાય એટલે આપણને શું મળે? એનપીપી એટલે ચોખ્ખો નફો. નેટ પ્રોડક્ટિવિટી એટલે ચોખ્ખી ઉત્પાદન ક્ષમતા મળે મિત્રો આપણને. હવે એક નવા પોઈન્ટ વિશે મિત્રો વાત કરવી છે. પોઈન્ટ શું છે પહેલા જુઓ તો કે નિવસન તંત્રના અજૈવ પર્યાવરણીય પરિબળો એમના વિશે જે છે આપણે વાત કરવી છે. નિવસન તંત્રના અજૈવ પર્યાવરણીય પરિબળો એમના વિશે જે છે આપણે વાત કરવી છે. તો એની અંદર મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ તો અગત્યના તત્વો છે કે જેને કારણે અલગ વસવાટની ભૌતિક અને રાસાયણિક અવસ્થામાં ઘણી ભિન્નતા જોવા મળે છે. હવે પહેલી વસ્તુ મિત્રો, આ અજૈવિક પરિબળો સિવાય નિવસન તંત્ર જે છે એમની કાર્યકી શક્ય નથી. કારણ કે પ્રકાશ, તાપમાન, જમીન અને બીજા પરિબળો, આ બધા પરિબળોની મદદથી જ નિવસન તંત્ર એમની કાર્યકી જે છે એ સારી રીતે એમનું કાર્ય જે છે એ કરી શકે છે. જો આ અજૈવિક પરિબળો ન હોય તો એમનું કાર્ય જે છે એ સારી રીતે થાય નહીં. એમાંના એક પરિબળ પ્રકાશ વિશે થોડી ઘણી વાત કરવી છે. સૌ પ્રથમ તો મિત્રો પ્રકાશ શું છે? તો કે પ્રકાશ જે છે એ જટિલ ભૌતિક પર્યાવરણીય પરિબળ છે. પ્રકાશને માપવા માટેનો એકમ મિત્રો લક્ષમીટર. શું? લક્ષમીટર અથવા તો ફોટોમીટર. લક્ષમીટર અથવા તો ફોટોમીટરની અંદર પ્રકાશને જે છે એ માપવામાં આવે. બીજી વસ્તુ તે વીજ ચુંબકીય વર્ણપટ છે. મિત્રો તમે ફિઝિક્સમાં ભણતા જશો પ્રકાશ કેવું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વીજ ચુંબકીય તરંગો છે. બરાબર, એટલે એના વિશે આપણે કંઈ બહુ વાત કરવી નથી. હવે આપણે વાત કરવી છે સૌર અચળાંક વિશે. કોના વિશે? સૌર અચળાંક.
તો કે સૂર્ય વિકિરણ વાતાવરણમાં પ્રવેશતા પહેલા ઉર્જાનું અચળ મૂલ્ય ધરાવે. સૌર વિકિરણ વાતાવરણમાં પ્રવેશતા પહેલા ઉર્જાનું કેવું મૂલ્ય ધરાવે? અચળ મૂલ્ય, કે જેમાં કોઈ ફેરફાર ન હોય એને આપણે કેવું કહીએ? અચળ. જેમ કે 2 કેલરી સેમી -2 મિનિટ ઇનવર્સ, જેને આપણે શું કહીએ? સૌર અચળાંક. બુકની અંદર આપેલું નથી. બરાબર મિત્રો. હવે સૌર વિકિરણની અંદર આપણે 11મા ધોરણમાં જે વાત કરી ચૂક્યા હતા એ થોડીક વાત કરવી છે અહીંયા, કે સૌર વિકિરણમાં વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ નામના ચેપ્ટરમાં આપણે વાત કરી હતી. સૌર વિકિરણમાં પ્રકાશ અથવા તો આપણે શું કહીએ? દ્રશ્યમાન વર્ણપટ ની તરંગ લંબાઈ કેટલી હોય મિત્રો? તમને બધાને ખબર છે, 400 થી 700. બરાબર. જેને આપણે કહીએ 0.4 થી 0.7 માઇક્રોમીટર અથવા તો 400 થી 700 નેનોમીટર. બરાબર. બીજી વસ્તુ, હવે આ જે તરંગ લંબાઈ છે એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. આને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ. બરાબર. શું કહેવાય તેને? તેને પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ કહે છે. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે? ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. શોર્ટમાં એને કહેવામાં આવે પાર. શું કહેવામાં આવે? પાર. હવે મિત્રો, પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ એટલે કે જે તરંગ લંબાઈ સૂર્યપ્રકાશની જે તરંગ લંબાઈ છે એના દ્વારા સંશ્લેષણ થાય વનસ્પતિમાં, એને શું કહેવામાં આવે? પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ. ઓકે મિત્રો. આગળ વાત કરીએ. આલ્બિડો મૂલ્ય. કયું મૂલ્ય? આલ્બિડો. કોને કહેવાય મિત્રો આલ્બિડો મૂલ્ય? તો આપાત વિકિરણ જે છે એને પરાવર્તિત કરવાની સપાટીની ક્ષમતાને, આપાત વિકિરણને, આપાત એટલે કે જે સૂર્યમાંથી આવતું, દાખલા તરીકે સૂર્યમાંથી આવતું વિકિરણ, એને આ સપાટી છે કેટલી પરાવર્તિત કરવાની ક્ષમતા ધરાવે એને શું કહેવામાં આવે? આલ્બિડો મૂલ્ય. આપાત વિકિરણને પરાવર્તિત કરવાની સપાટીની ક્ષમતાને આલ્બિડો કિંમત કહે છે. અથવા તો આલ્બિડો વેલ્યુ કહે છે. બરફ માટે કેટલી હોય? બરફ મિત્રો 80% પ્રકાશનું જે છે એ પરાવર્તન કરે. બરાબર. યાદ રાખજો મિત્રો. બીજું, રેતી જે છે એ 20 થી 30% મૂલ્ય હોય એમનું, એવી મૂલ્ય, આલ્બિડો મૂલ્ય.
20 થી 30% પ્રકાશનું એ પરાવર્તન કરાવે. જ્યારે જંગલ જે છે એ ફક્ત 5 થી 10% જ જે સૂર્યપ્રકાશ આવેલો છે એમનું પરાવર્તન કરાવે. એટલે સૌથી ઓછું આલ્બિડો મૂલ્ય એ જંગલનું છે, સૌથી વધુ આલ્બિડો મૂલ્ય તાજા બરફનું છે. આ ત્રણેય વસ્તુ મિત્રો યાદ રાખવી, MCQમાં પૂછી શકાય. આગળ વાત કરીએ આપણે ઊંડા દરિયાઈ ઉષ્ણ જલીય નિવસન તંત્ર. સિવાયના પૃથ્વી પર બધા નિવસન તંત્ર માટે સૂર્ય એ ઉર્જાનો ફક્ત એક જ સ્ત્રોત છે. સૂર્ય એ ઉર્જાનો ફક્ત એક જ સ્ત્રોત છે. હવે મિત્રો સમજો, દરિયાની અંદર ઊંડાઈએ ગરમ પાણીના જે પ્રવાહોનું જે નિવસન તંત્ર છે ત્યાં સુધી સૂર્યના કિરણો પહોંચી શકતા નથી. એટલે તેમને સૂર્ય સાથે કંઈ લાગતું વળગતું નથી. બરાબર. હવે આપણે વાત કરીએ ઇન્સિડન્ટ સોલાર રેડિયેશન. ઇન્સિડન્ટ સોલાર રેડિયેશન ISR 50% કરતાં ઓછું પ્રકાશ સંશ્લેષક સક્રિય વિકિરણ છે. પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ છે. પારના ફક્ત પાર એટલે કે ફોટો સિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, આ જે પાર છે એમના ફક્ત 2 થી 10% જ વનસ્પતિ શોષે. હવે એટલે એવું સમજવાનું કે આ 2 થી 10% પાર જે છે જે વનસ્પતિ દ્વારા શોષણ કરવામાં આવ્યું એની મદદથી આ ઉર્જાનો કેવો જથ્થો થયો? આ ઉર્જાનો નાનો જથ્થો. આખી જીવંત દુનિયાનું પાલન પોષણ કરે છે. વિચાર તો કરો મિત્રો, આટલો જ ભાગ જે છે એ સમગ્ર દુનિયાનું પાલન પોષણ કરે. વિચાર તો કરો. હવે મિત્રો આપણે જંગલમાં જઈએ ત્યારે જોઈએ છીએ કે જંગલની અંદર મોટા મહાકાય વૃક્ષથી માંડી નાના છોડ ક્ષુપ વેલાઓ હોય, આરોહી અને અવરોહી પ્રકારની વનસ્પતિઓ હોય છે. તેમાં ઘણી વનસ્પતિ ખૂબ નાની પણ અને ઘણી ખૂબ મહાકાય પણ. અમુક એવી નાની વનસ્પતિની ઘણી જાતો જંગલમાં ઉગે છે. હા મિત્રો, એમનામાં એક અનુકૂલન છે. હવે દાખલા તરીકે ઘટાદાર વૃક્ષોની વચ્ચે જે છે એ હોય તો ઘટાદાર વૃક્ષો શું કરશે કે સૂર્યપ્રકાશ છે કે નીચે સુધી આવવા દેશે નહીં. તો આ વનસ્પતિઓ છે એ ઓછા પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ
કરવા માટે અનુકૂલિત થયેલી હોય. કારણ શું આપણે વાત કરી ચૂક્યા. કારણ કે હંમેશા બીજી ઊંચી વનસ્પતિના છાંયડામાં તેવું હોય છે. હંમેશા બીજી ઊંચી વનસ્પતિના છાંયડામાં ઉગે છે. બીજું, ઘણી વનસ્પતિ પુષ્પસર્જન માટે મિત્રો તમને ખબર છે કે સૂર્યપ્રકાશ જે છે અતિ આવશ્યક પરિબળ છે. તમે પ્રકાશ અવધિ વિશે ધોરણ 11 ની અંદર તમે ભણી ચૂક્યા છો. તો પુષ્પસર્જન માટે પ્રકાશની જરૂરિયાત માટે પ્રકાશ પર પણ આધારિત હોય છે. આગળ વાત કરીએ તો ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ જરૂરી છે. હવે દાખલા તરીકે ઘણા પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ તો રંગકણ સર્જનની ક્ષમતા સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય. વિટામિન ડી સૂર્યપ્રકાશની હાજરીમાં જ મળે. ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ જરૂરી છે. શેના માટે? મેં તમને વાત કરી એ સિવાય બીજી વાત કરીએ. સમયગાળા મુજબ પ્રજનન કરવા. પણ કેવો સમયગાળો? ઋતુ સમયગાળો. શા માટે ઋતુ સમયગાળો? કારણ કે દરેક ઋતુમાં પ્રકાશ જે છે એ સમાન આવતો નથી. એમાં ફેરફાર થાય છે, એમાં બદલાવ આવે છે. શિયાળા દરમિયાન, ઉનાળા દરમિયાન, ચોમાસા દરમિયાન પ્રકાશની તીવ્રતા બદલે છે. પ્રકાશ તીવ્રતા શું થાય? બદલે. તો બદલતી તીવ્રતા સાથે જે છે તે પોતાના પ્રજનન સંબંધિત જરૂરિયાતો પૂરી કરે છે. બીજું, સ્થળાંતરણની જરૂરિયાત પૂરી કરે. શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં જવાનું ક્યારે છે એને પ્રકાશની અવધિ ઉપરથી જે છે મિત્રો એમને ખ્યાલ આવશે. તો ખૂબ જ અગત્યનું પરિબળ છે મિત્રો. એ સિવાય વાત કરીએ તો પ્રકાશની હાજરી ભૂમિ પર તાપમાન અને પ્રકાશ બંને માટે સંયુક્ત સ્ત્રોત છે. કેવો સ્ત્રોત છે? સંયુક્ત સ્ત્રોત છે. પરંતુ જો આપણે મિત્રો વાત કરીએ તો સમુદ્રમાં ઊંડે પર્યાવરણ કેવું હોય? તો કે પર્યાવરણ અંધકારમય અને ત્યાંના સજીવો પ્રકાશની હાજરીથી અજ્ઞાત છે. બરાબર મિત્રો? કારણ કે ત્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચતો જ નથી. તો મિત્રો આજના વિડીયો લેક્ચર્સની અંદર આટલું જ. વધુ ચર્ચા આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, જય હિન્દ, જય ભારત.